શ્રીમદ ભાગવત 11મો સ્કંદ 7મો અધ્યાય. અવધૂત ઉપાખ્યાન. પૃથ્વીથી માંડીને કબૂતર સુધીના 8 ગુરુઓની કથા. શ્રી ભગવાન વાચ યદાર્થ મામ મહાભાગ તચ્ચીકીર્ષિતમેવ મે બ્રહ્મા ભવો લોકપાલઃ સ્વર્વાસં મે ભિકાંક્ષિણઃ મયા નિષ્પાદિतं યત્ર દેવકાર્યં શ્રેષ્ઠ યદર્થમવર્તિણો મુંશેન બ્રહ્મણાર્થિતઃ. ઉદ્ધવજી ને ભગવાન કૃષ્ણ કહે છે, તમે મને જી કીધું ને, હું પણ ઈ જ કરવા ઈચ્છું છું. બ્રહ્મા, શંકર અને ઇન્દ્રાદિ લોકપાલો પણ ઈ જ ઈચ્છે છે. હવે હું એમના લોકમાં થઈને પોતાના ધામમાં જાઉં. એટલે બ્રહ્મલોક, શિવલોક, ઇન્દ્રલોક એનાથી ઉપર છે વૈકુંઠ લોક. બ્રહ્માની પ્રાર્થનાથી મેં મારા અંશથી બલરામજી સાથે આ ભૂતળ ઉપર અવતાર લીધો અને દેવતાઓનું જે કાર્ય હતું એ પૂરેપૂરું સંપન્ન કર્યું. હવે આ યાદવો છે જે બ્રાહ્મણના શ્રાપથી ભસ્મ થઈ ચૂક્યા છે. ખાલી શ્રાપ દીધો એટલે ભસ્મ થઈ ચૂકા કહેવાય. હવે એ પરસ્પરના વિખવાદ અને યુદ્ધથી નષ્ટ થઈ જશે. આજથી 7મા દિવસે સમુદ્ર આ દ્વારકા નગરીને ડૂબાડી દેશે. ઉદ્ધવ, જે ક્ષણે હું આ મૃત્યુલોકનો પરિત્યાગ કરી દઈશ, એ જ ક્ષણે એના તમામ મંગળો નષ્ટ થઈ જશે અને થોડાક દિવસમાં કલયુગ સંપૂર્ણ રીતે બધાને એના પ્રભાવથી દબાવી દેશે. કૃષ્ણ ભગવાન ગયા પછી તરત જ કલયુગ આવી ગયો છે. એ મારા પ્રસ્થાન પછી આ પૃથ્વી ઉપર રહેવું નહીં. કારણ કે ઉદ્ધવ, કળિયુગમાં અધિકાંશ લોકોની રુચિ અધર્મમાં જ રહેશે. બધાને અધર્મ કરવો જ ગમશે. હવે તમે છે ને, આપણા બધા આત્મીય સ્વજન છે, ભાઈ બાંધવો છે, એની સાથેનો સ્નેહ સંબંધ છોડી દો અને અનન્ય પ્રેમથી મારામાં પોતાનું મન પુરવીને સમદ્રષ્ટિ થઈ પૃથ્વી ઉપર વિચરણ કરજો. આ જગતમાં જે કાંઈ મનથી વિચારવામાં આવે છે, વાણીથી કહેવામાં આવે છે, નેત્રથી જોવામાં આવે છે અને ઇન્દ્રિયોથી શ્રવણ કરવામાં આવે છે, એ બધું નાશવાન છે.
સાંભળો છો, બોલો છો, જોવો છો, બધુંય મનથી વિચારો છો એ બધુંય નાશવાન છે. આ મનનો વિલાસ છે, જે સ્વપ્ન જેવો છે, મિથ્યા છે એવું સમજી લ્યો. ત્વમ તુ સર્વં પરિત્યજ્ય સ્નેહં સ્વજન બંધુષુ મય્યાવેશ્ય મનઃ સમ્યક સમદૃક વિચરસ્વગામ. જેનું ચિત્ત ચંચળ છે, ચિત્ત ઠેકાણ નથી રહેતું, એવા અસંયમી પુરુષમાં અજ્ઞાનને કારણે નાનાત્વની ભાવના હોય છે. એનું મન ભ્રમણાવાળું અને તત્વમાં જોડાયેલું ન હોવાથી એનામાં આ ગુણ છે, આ દોષ છે, એવા પ્રકારની ભેદ બુદ્ધિ હોય છે. આવા લોકો માટે કર્મ શાસ્ત્ર વિહિત કર્મ, અકર્મ, નિષિદ્ધ કર્મ, વિકર્મ, વિહિત કર્મ, એનો ત્યાગ એવું પ્રતિપાદિત કરવામાં આવે છે, પ્રતિપાદન કરવામાં આવે છે. ચિત્ત ચંચળ હોય એને બધે નોખું નોખું દેખાય, આ ગુણ છે, આ દોષ છે, એવું કઈ છે જ નહીં. એટલે એવું તો તમે તમારી ઇન્દ્રિયો અને ચિત્તને વશમાં કરી આ સંપૂર્ણ સંસારને આત્મા રૂપે જુઓ અને આત્માને મુજ અધીશ્વરમાં જુઓ. ઇન્દ્રિય અને ચિત્તને વશ કરી લેવાનો. સર્વનો આત્મા હું જ છું એવું માનીને બધાય દેહધારીઓ સાથે આત્મભાવ રાખો. એની અંદર જે આત્મા છે એ મારું સ્વરૂપ છે, અમે બે સરખા જ છીએ એવો ભાવ. અને પોતાના આત્માના અનુભવમાં આનંદમગ્ન થઈને જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન થઈ જાઓ અને પછી કોઈ પણ પ્રકારનું વિઘ્ન તમને દુઃખી નહીં કરી શકે. ગુણ દોષ આ બેથી બિલકુલ અતીત થઈ જાઓ. ગુણમાં જાજુ રમવું નહીં, દોષમાં જાજુ રમવું નહીં. જેમ બાળક હોય ને એ ગુણ બુદ્ધિ રાખીને વિહિત કર્મ નથી કરતો અને દોષ બુદ્ધિ રાખીને નિશ્ચિત કર્મ પણ એનાથી એ નિવૃત્ત નથી થતો. અર્થાત જેમ બાળકમાં ગુણ બુદ્ધિ કે દોષ બુદ્ધિ હોતી નથી, એ તો પરમહંસ જેવું હોય છે. એવી રીતે તમે ગુણ અને દોષ બેયથી પર થઈ જાઓ, બાળક જેવા બની જાઓ, નિર્દોષ હોય. મારું ધ્યાન તો મારા પિતા ને માતા રાખે છે, બસ માતા પિતાને જ કે એમ કરે. એનામાં કોઈ ગુણ કોઈનામાં દેખાતા ન હોય, દોષી ન દેખાતા હોય, એવા બની જાઓ. સર્વભૂત શ્રુવાત શાંતો જ્ઞાન વિજ્ઞાન નિશ્ચય પશ્યન મદાત્મકમ વિશ્વમ ન વિપદ્યેત વૈ પુનઃ. સમગ્ર પ્રાણીઓમાં સુલેપ રાખવો જોઈએ. એવો તો યોગીનો સ્વભાવ છે. ચિત્તમાં શાંતિ રાખવાની, એકમાત્ર પરમાત્માનું જ અનુસંધાન દ્રઢતાપૂર્વક કરવું જોઈએ.
એમાં જ મન લગાવવાનું છે. હાલતા ચાલતા મન સંસારમાં ફરતું હોય, પાછું એને લગાડી દો. ચતુર્ભુજ નારાયણના સ્વરૂપમાં ચાલતા ચાલતા એના સ્વરૂપને યાદ કરવું, શાંતિ રાખીને. આખો સંસાર છે ને એને મારું સ્વરૂપ જ સમજવું. આમ કરવાથી જન્મ મૃત્યુના ચક્કરમાં પડતો નથી. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, જ્યારે ભગવાને આવી રીતે ઉપદેશ આપ્યો અને આદેશ આપ્યો, ત્યારે ભગવાનના પરમ પ્રિય ઉદ્ધવજી એને પ્રણામ કરીને તત્વ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી પ્રશ્ન કરે છે. ઉદ્ધવજી કહે છે કે આપ યોગેશ્વર છો, યોગ આપનામાં જ પ્રતિષ્ઠિત છે. આપ સાક્ષાત યોગ મૂર્તિ છો અને યોગને ઉત્પન્ન કરવા વાળા પણ આપ જ છો. આપે મારા પરમ કલ્યાણ માટે સંન્યાસી રૂપી ત્યાગનો ઉપદેશ મને કર્યો છે. હે અનંત, વિષય જીવો જે અનેક કામનાઓમાં ફસાયેલા છે, એના માટે આ ત્યાગનું તત્વ સમજવું બહુ મુશ્કેલ છે. એને કામના હોય ને એને તમે એમ કહો ત્યાગ કરો તો એને કેવી રીતે મેળાવે? એમાં ખાસ કરીને તો આપની ભક્તિથી વિમુખ છે એને માટે તો વિશેષ કઠિન છે, એવું મારો અભિપ્રાય છે. હું એવું માનું છું. પ્રભુ, હું અને મારાના ચક્કરમાં ફસાયેલો છું. આ હું છે ને મારું છે. મારી બુદ્ધિ આપની જ માયાને લીધે પોતાના પરિવાર અને પોતાના સ્વજનોમાં એટલી ગંભીર અહંતા મમતામાં ફસાઈ ગઈ છે, હું એને મૂઢતા વશે છોડી શકતો નથી. આપે જે હમણાં સંન્યાસ ધર્મનું પ્રતિપાદન કર્યું, એને હું પણ કઈ રીતે સહજ ભાવે અપનાવી શકું? એટલે તમે મને વિચારીને, તમારો સેવક ગણીને સરળ રૂપે મને સમજાવો, ઉપદેશ આપો. હે ઈશ્વર, આપ જ સત્ય સ્વરૂપ છો અને સર્વના નેત્ર સ્વરૂપ પ્રકાશક પણ તમે જ છો. સર્વના આત્માય તમે છો. આથી આપના સિવાય આ આત્મતત્વના સંબંધમાં પ્રતિપાદન કરનાર હું બીજા કોઈને જોતો નથી. કારણ કે બ્રહ્માથી લઈને જેટલા પણ છે એ બધાય બાહ્ય દ્રષ્ટિ ધરાવતા અને આપની માયાથી મોહિત થઈ રહ્યા છે. જેટલા છે બ્રહ્માથી માંડીને બધા એ બાહ્ય દ્રષ્ટિ જ ધરાવે છે. બાર શું છે? અંદર તો અંતર્યામી થયા નથી. સર્વે વિમોહિત ધિયસ્તવ માયમેય. એટલે હે પ્રભુ, હું નરના સખા એવા આપ નારાયણના શરણમાં છું. તસ્માદ ભવંત મનવદ્યમ અનંત પારમ સર્વમૈશ્વર મંકુંઠ વિકુંઠ દેશયમ. આપ નિરંજન છો, અનંત છો, અપાર છો. આપ સર્વત્ર સર્વના નિયંતા અને અવિનાશી છો. વૈકુંઠ ધામના માલિક છો. હું સંસારના તાપથી સંતપ્ત થઈ રહ્યો છું. આપ મને કલ્યાણ માર્ગનો ઉપદેશ આપીને મારો ઉદ્ધાર કરો.
ભગવાન કહે છે, ઉદ્ધવ, ઘણું કરીને આ સંસારની અંદર જે લોકો લોક વ્યવહાર અને તત્વજ્ઞાનમાં બુદ્ધિમાન હોય છે, બધા એમ કહે કે આ લોક વ્યવહાર આનો સારો હોય છે, આ બુદ્ધિમાન છે. એ સ્વયં પોતાનો અશુભ વાસનાઓથી ઉદ્ધાર કરી લે છે, એનામાંથી અશુભ વાસના વહી જાય છે. મોટે ભાગે મનુષ્ય પોતે જ પોતાનો ગુરુ છે. એ પ્રત્યક્ષ અને અનુમાન દ્વારા પણ પોતે જ પોતાનો ઉદ્ધાર કરવા માટે સમર્થ છે. આત્મનો ગુરુરાત્મેવ પુરુષસ્ય વિશેષતઃ યત પ્રત્યક્ષાનું માનાભ્યામ શ્રેયો સાવ નું વિંદતે. સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર આ બેયમાં જે પ્રવીણ છે એવા જ્ઞાની લોકો મનુષ્ય યોનિમાં સર્વશક્તિ સંપન્ન મુજ પરમાત્માનો પ્રત્યક્ષ રૂપે સર્વ વ્યાપક વિરાટ અને સગુણ નિરાકાર રૂપે સાક્ષાત્કાર કરી લે છે. કોણ? સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર બેયમાં પ્રવીણ હોય તે. મેં એક પગવાળા, બે પગવાળા, ત્રણ પગવાળા, ચાર પગવાળા અને ઘણાય પગવાળા અને કેટલાય પગ વગરના આ પ્રમાણે અનેક યોનિનું નિર્માણ કર્યું. પણ એમાં બધામાં મને મનુષ્ય શરીર જ સૌથી વધારે પ્રિય છે. હું તો અગાય એટલે કે મારા તત્વને સમજવું કઠણ છે એવો છું. હું અગાય છું. પણ આ મનુષ્ય શરીર દ્વારા જ જે કારણથી હું જાણી શકાઉં છું ને એ કારણથી, ચિહ્નથી અને અનુમાનથી મને શોધી લે છે. આ વિષયમાં મહાત્માઓએ એક પ્રાચીન ઇતિહાસ કહેતા આવ્યા છે. એ ઇતિહાસ પરમ તેજસ્વી અવધૂત દત્તાત્રેય અને યદુ રાજાના સંવાદ રૂપે છે. એકવાર ધર્મના મર્મગ્ન યદુ રાજાએ જોયું કે એક ત્રિકાલદર્શી તરુણ અવધૂત બ્રાહ્મણ નિર્ભયતાથી વિચરણ કરતા હતા. ત્યારે એણે પ્રશ્ન કર્યો. યદુ રાજાએ પૂછ્યું કે બ્રહ્મન, આપ કર્મ તો કરતા નથી, તો પછી આપને આ અત્યંત નિપુણ પરિપક્વ બુદ્ધિ ક્યાંથી પ્રાપ્ત થઈ? જે બુદ્ધિનો આશ્રય લઈને આપ પરમ વિદ્વાન હોવા છતાંય બાળકની જેમ સંસારમાં વિચરો છો. વિદ્વાન હોય છતાંય બાળકની જેમ વિચરણ કરે છે. બાળકને કાંઈ ન હોય, નિષ્ફિકર હોય, એવી રીતે તમે વિચરણ કરો છો. પ્રાય એવું જોવામાં આવે છે કે મનુષ્ય કોઈને કોઈ કામના માટે ધર્મ, અર્થ, કામ અને તત્વજ્ઞાનની ઈચ્છામાં પ્રવૃત્ત થાય એટલે તેમને એના બદલામાં આયુષ્ય, યશ, કીર્તિ અથવા તો ધન સંપત્તિ મળે. પણ તમને જોઉં છું કે આપ તો સમર્થ છો, સાથે સાથે જ્ઞાની છો, દક્ષ છો, સુંદર શરીર છે, અમૃત જેવી વાણી છે, પછી આપ ન તો કોઈ કરો છો અને ન તો તમને કોઈ કામના છે. તદ્દન જડ ઉન્મત્ત અવધૂતની જેમ પોતાની જ મસ્તીમાં રહ્યો છો. અન્ય લોકો તો કામ, ક્રોધ અને લોભ રૂપી દાવાનળમાં બળે છે. અને આ કામ, ક્રોધ, લોભ રૂપ અગ્નિથી બચવાનો બીજો કોઈ રસ્તોય નથી. પણ આપ તો એમાંથી બિલકુલ મુક્ત જ છો.
જેવી રીતે સંસારના જળમાં ઉભેલા હાથીને ગંગાના જળની અંદર હાથી ઉભો હોય તો દાવાનળ લાગે ને તો એને તાપ ન લાગે, એને તો શીતળતાનો જ અનુભવ થાય છે. એવી રીતે આપના ઉપર આ સંસારના તાપની કોઈ અસર દેખાતી નથી. તમે બિલકુલ આસક્ત થતા નથી. સંસારની કોઈ પણ વસ્તુ પ્રત્યે કે વ્યક્તિ પ્રત્યે કોઈ આસક્તિ નથી. આપના આ જે શુદ્ધ સ્વરૂપ છે એમાં હંમેશા સ્થિત રહ્યો છો. તો આ અનિર્વચનીય આનંદ છે એનું રહસ્ય શું? તમે શું કરો છો? આવો આનંદ તમને કેવી રીતે પ્રાપ્ત કરીએ છે? શ્રી ભગવાને કીધું કે બ્રાહ્મણોનો આદર કરવા વાળા પરમ બુદ્ધિમાન યદુએ ઘણા વિનમ્ર ભાવે મસ્તક ઝુકાવીને મહાભાગ્યશાળી બ્રાહ્મણ શ્રેષ્ઠ અવધૂત દત્તાત્રેયજીનું આવી રીતે સન્માન કર્યું. અને દત્તાત્રેયજી એમને જવાબ આપે છે. બ્રહ્મવેતા દત્તાત્રેયજી કહે છે, સંતિ મે ગુરવો રાજન બહવો બુદ્ધયુપાશ્રિતા યતો બુદ્ધિમુપાદાય મુક્તોટામિહ તચ્છૃણુ. મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો, એની પાસેથી મેં બોધ ગ્રહણ કર્યો અને હું આ જગતમાં મુક્ત ભાવે ઈચ્છાથી ફરું છું. એ હું તમને કહું. મારા ગુરુઓના નામ 24 ગુરુ કર્યા હતા દત્તાત્રેયજીએ. એના નામ છે પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગિયું, મધુમક્ષિકા, હાથી, મધપૂળા, લૂંટનાર પારધી, પારધીવન મધપૂળો લૂંટતો હોય ઈ, હરણ, માછલી, પિંગલા, ટીટોળી, બાળક, કુંવારી કન્યા અને બાણ બનાવનારો, સર્પ, કરોડિયો અને ભમરી. આટલા પાસેથી દત્તાત્રેયજીએ વિદ્યા મેળવી. આ 24 ગુરુઓ પાસેથી મેં જે આચરણ શીખ્યું છે ને એના સંબંધમાં તમને કહું. પૃથ્વી, વાયુ, આકાશ, માપો, અગ્નિ, ચંદ્રમા, રવિ, કપોતો, અજગર, સિંધુ, પતંગો, મધુકૃદ, ગજ, મધુહા, હરિણો, મીન, પિંગલા, કુર, રોરપક, કુમારી, સરકૃત, સર્પ, ઉર્ણ, નાભી, સુપેશકૃત. પેલા ગુરુ પૃથ્વી. પૃથ્વીનું દ્રષ્ટાંત આપતા દત્તાત્રેયજી કહે છે કે પૃથ્વીને ગમે એટલું દુઃખ કેમ ન આપે લોકો, એ બધાય દુઃખને જ્ઞાનીએ પ્રારબ્ધ અનુસાર માનીને પોતાની સ્વરૂપ સ્થિતિથી લેશ માત્ર પણ વિચલિત ન થવું જોઈએ. કોક આપણને ગમે એટલું દુઃખ આપે તો આપણે વિચલિત નહીં થવાનું. પૃથ્વી ઉપર તમે ગમે એટલું દુઃખ કરો, પૃથ્વી ક્યાંય વિચલિત નથી થતી. ક્ષમા આપી દેશે. ક્ષમા ગુણ મેં પૃથ્વી પાસેથી લીધો. પૃથ્વીની બધી ક્રિયા પરોપકાર માટે જ હોય છે. પૃથ્વી પર્વતને ધારણ કરે છે, વૃક્ષોને ધારણ કરે છે અને એનાથી સમસ્ત લોકનું કલ્યાણ કરે છે. એ પર્વતો અને વૃક્ષો પણ પરોપકારી હોય છે. બીજો ગુરુ વાયુ. વાયુના સંબંધમાં કહે છે કે મુનિએ પ્રાણ વૃત્તિમાં જ, આહાર વૃત્તિમાં જ
આહારમાં સંતુષ્ટ રહેવું જોઈએ. અર્થાત પ્રાણ ધારણ થઈ શકે ને એટલો જ આહાર રાખવો જોઈએ. શરીર જેટલું હાલે એટલું બસ, વધારે નહીં ખાવાનું. ઇન્દ્રિયની તૃપ્તિ માટે નહીં. ખાવા બેઠા પછી કંઈક ભાન ન રહે તો નકામું. જેથી વાણી અને મન આમ તેમ ભટકે નહીં. યોગ્ય આહાર લેતા હોય ને તો વાણી જેમ ફાવે એમ ન જાય, બંધ ન જાય, અને પોતાનું જ્ઞાન નષ્ટ ન થાય. નકર જ્ઞાન નષ્ટ થઈ જાય. વાયુ બધી જગ્યાએ જાય પણ એ ક્યાંય આસક્ત નથી થતો. ગંધવાળી જગ્યાએથી જાય છે તો ગંધ લઈ લે છે, અને અહીંયાથી વયો જાય તો છોડી દે છે. એવી રીતે યોગીઓએ સર્વત્ર વિચરણ કરતા રહીને પણ અનેક ધર્મના વિષયમાં એના ગુણ દોષથી પોતાને સર્વથા દૂર રાખવા જોઈએ. એનામાં આસક્ત ન થવાય. બધે વિચરણ કરતા રહ્યો. અનેક ધર્મના વિષયમાં તમે જુઓ પણ એમાં ગુણ દોષમાં કાંઈ આસક્ત નહીં થવાનું. વાયુ છે એ ગંધને ગ્રહણ કરી લે છે પણ ગુણ દોષથી એ અસંગ જ રહે છે. જેવી રીતે જ્ઞાનીએ એવી જ રીતે જ્ઞાનીએ પણ સર્વત્ર વિચરણ કરતા રહી ક્યાંય પણ ગુણ દોષમાં લપેટાવાનું જ નહીં. એક જ આત્મા સર્વમાં પરિપૂર્ણ છે. એ જ આત્મા પાર્થિવ શરીરમાં છે પણ જે પ્રમાણે આત્મા શરીરમાં હોવા છતાંય પણ નિર્લિપ્ત છે, એવી જ રીતે જ્ઞાની પણ શરીરમાં રહેતો હોવા છતાંય એના ગુણ દોષ પોતાનાની સાથે ન જોડે. ગુણ દોષમાં લપેટાવું નહીં. એ વાયુ પાસેથી હું શીખો. જે પ્રમાણે આકાશ બધી જગ્યાએ ફેલાયેલું છે, સર્વવ્યાપક છે, એવી રીતે બ્રહ્મ સ્થાવર જંગમ બધા પ્રાણીમાં સમાન રૂપે અને અન્વય રૂપે સર્વવ્યાપક છે. અંદર છે, બહાર છે, સર્વત્ર પરિપૂર્ણ જ છે. ઈ બ્રહ્મ અખંડ રૂપે અને અસંગ છે. એવો જે આત્મા છે એની સર્વવ્યાપકતાનો અનુભવ મુનિ આકાશના દ્રષ્ટાંતથી શીખે. બ્રહ્મ અખંડ રૂપે છે, આકાશ બતાય છે એવી રીતે. વાયુ દ્વારા પ્રેરિત વાદળો છે એનો સમૂહ આકાશમાં જ રહે છે. વાયુને લીધે વાદળ આકાશમાં રહે પણ આકાશ એનાથી નિર્લિપ્ત છે, આકાશને કાંઈ અસર નથી થતી. એવી રીતે કાળની પ્રેરણાથી સત્વાદી ત્રણેય ગુણના કાર્યરૂપ આ અગ્નિ, જળ અને પૃથ્વી એના રૂપમાં સ્થૂળ રૂપે દેખાતા શરીર, ઇન્દ્રિય વગેરે સાથે પુરુષનો પણ કોઈ સંબંધ નથી. હવે જળનું દ્રષ્ટાંત આપતા કહે છે, જળ સ્વભાવથી સ્વચ્છ છે, પ્રિય છે અને તીર્થરૂપ હોવાથી મનુષ્યોને પવિત્ર કરવા વાળું છે. આવી રીતે મુનિનો સ્વભાવ પણ સ્વચ્છ હોય છે. એ સર્વને પ્રિય હોય છે. મુનિ
અને પોતાની દૃષ્ટિથી અને મધુર વાણી દ્વારા લોકોને પવિત્ર કરી દે છે. એટલે મુનિને અપામ મિત્ર, જળનો મિત્ર કીધો છે. અગ્નિગુરુ પાસેથી હું શું શીખો એ કહે છે કે મુનિએ પોતાના તપના તેજથી તેજસ્વી બનવું જોઈએ. તપનું જ તેજ વધારો. એ પોતાના તપ દ્વારા પ્રકાશિત થાય છે અને એના ઉપર કોઈ વિજય પ્રાપ્ત નથી કરી શકતું. તપ ઉપર કોઈ વિજય પ્રાપ્ત ન કરી શકે. ભોજન માટે એણે પોતાના ઉદરને જ પાત્ર બનાવ્યું છે. ખોબામાં લઈને ખાય પોતાના ઉદર જેટલું જ. અગ્નિમાં જે રીતે શુદ્ધ અશુદ્ધ તમે તે ગમે તે નાખો એ બધું ભસ્મ થઈ જાય, એવી રીતે જીતેન્દ્રિય મુનિ હોય એને જે કંઈ ખાય એ ભસ્મ થઈ જાય છે અને એને કોઈ દોષ લાગતો નથી. જીતેન્દ્રિય હોય તેને. અગ્નિ ક્યાંક પ્રગટ થાય છે, ક્યાંક અપ્રકટ હોય છે, તથા એની ઉપાસના પણ કરવામાં આવે છે. એવી રીતે સાધુ ક્યાંક એ તો પોતાને ગુપ્ત નાખે છે અને ક્યાંક પ્રકટ કરે છે. કલ્યાણ ઈચ્છનારા લોકો માટે એ ઉપાસ્ય હોય છે. અગ્નિની જેમ તેઓ સર્વભક્ષી હોય છે. આવા મહાપુરુષ સાધુ ભોજન વગેરે આપનારના ભૂતકાળના અને ભવિષ્યના અમંગળને નષ્ટ કરી નાખે છે. આવા સાધુ પુરુષ મળે તો એને જે ભોજન આપે એના બધાય અમંગળ નષ્ટ કરી દે. આવા પવિત્રાત્મા સાધુ મહાત્મા તો અન્ય લોકોને પવિત્ર કરવા માટે જ ભિક્ષાનો સ્વીકાર કરે છે. માગવા આવે ને સાધુ પુરુષો, એ તમારું કલ્યાણ કરવા માટે આવ્યા હોય છે, આવીને માંગે છે. આપણે એમ વિચારી કે આને તો કઈ છે જ નહીં, રખડવું ને માગીને ખાઈ લે છે. પણ એને વિચાર એવો આવ્યો છે, પવિત્ર સાધુ મહાત્મા હોય, પવિત્રાત્મા સાધુ મહાત્મા તો અન્ય લોકોને પવિત્ર કરવા માટે જ ભિક્ષા એટલે કે ભોજન સ્વીકારે છે. ભાગવતમાં લખેલું છે, કવચિચ્છન્ન કવચિત્ત સ્પષ્ટ ઉપાસ્ય શ્રેય ઇચ્છતામ ભૂંક્તે સર્વત્ર દાતॄણામ દહન પ્રાગુતરા શુભમ. અગ્નિ બધા લાકડામાં વ્યાપ્ત હોય. જે આકારનું લાકડું હોય ને એવા આકારમાં અગ્નિ દેખાય. એ પ્રમાણે પોતાની માયાથી બનેલા સત અસત, વ્યક્ત અવ્યક્ત બધાયમાં ચરાચર પ્રાણીઓમાં પ્રવિષ્ટ થઈને એક આત્મા ઈ રૂપમાં દેખાય છે. જેવો પ્રાણી એવું આત્મા દેખાય. લાકડું જેવું હોય અગ્નિ એવું દેખાય. હવે ચંદ્રમાનું દ્રષ્ટાંત કે છે કે કાળના પ્રભાવથી ચંદ્રમાની કળા છે એ વધઘટ થયા કરે છે. એવી રીતે શરીરની ઉત્પત્તિ થી લઈને મૃત્યુ સુધીની અવસ્થાઓ અવ્યક્ત કાળ ગતિના પ્રભાવથી બદલાતી રહે. અવ્યક્ત કાળ જે દેખાતો નથી એને લીધે શરીરની અવસ્થા બદલાતી જાય. બચપણમાંથી યુવાની થાય, યુવાનીમાંથી વૃદ્ધ થાય.
એટલે એની સાથે આત્માનો કોઈ સંબંધ નથી. શરીર બદલે છે, શરીરની અવસ્થા બદલે છે. આત્માને તો એવો કાંઈ છે જ નહીં. આપણે એમ વિચારીએ કે હું તો પેલા નાનો હતો તો આવો હતો, મારું મોઢું આવું હતું, હવે મારું મોઢું ફરી ગયું, મોટો થયો, હું તો એવો ને એવો જ. જે રીતે અગ્નિની જ્વાળાઓ અગ્નિમાંથી નીકળે અને નષ્ટ થતી રહે છે, પણ એ જ્વાળા દેખાતી નથી, નાશ થઈ ગયા પછી ક્યાં ગઈ. એવી જ રીતે કાળના પ્રચંડ વેગથી તમામ પ્રાણીઓના ઉત્પત્તિ મૃત્યુ વળી પાછી ઉત્પત્તિ સદાય થતી જ રહે છે, પણ એ દેખાતા નથી. સૂર્યનું દ્રષ્ટાંત આપતા કહે છે કે જે રીતે ગોપતિ સૂર્ય પોતાના કિરણોથી યથા સમયે જળને ખેંચી લે, યથા કાલ વિમુંચતી ગુણેર ગુણાનું પાદતે. સૂર્યનો ગુણ છે જળને પૃથ્વી ઉપરથી ખેંચી લે અને પાછી એને વરસાવી દે. પણ એમાં સૂર્ય ક્યાંય આસક્ત નથી થતો કે મેં આ સૂર્ય, હું સૂર્ય છું, આ પાણી ખેંચી લીધું, આ પાણી મારું કહેવાય. એવી રીતે યોગીઓએ ગ્રહણ કરવામાં અને આપવામાં ક્યાંય આસક્ત ન થવું જોઈએ. એનું નામ જ યોગી. કોઈ જગ્યાએથી લે પછી કોઈ જગ્યાએ આપી દે, એને આસક્તિ નહીં રાખવાની. સૂર્ય તો એક જ છે, પણ ચલ અચલ ઉપાધિઓના ભેદથી અલગ અલગ દેખાય છે. અમારા ગામમાં તો નોખો સૂર્ય છે, તમારા ગામમાં નોખો છે. આપણે એમ થાય કે બધા ગામમાં નોખો નોખો હોય, નાના હોય ત્યારે એવું થાય. એવી રીતે આત્મા તો એક જ છે, પણ સ્થૂળ બુદ્ધિ વાળા લોકોમાં પરિચ્છિન્નતાની ભાવનાને લીધે એક જ આત્માની સત્તાનો બોધ થતો નથી. એટલે સૂર્યના દ્રષ્ટાંતથી કુટસ્થ આત્માને અનંત અખંડ સમજવો જોઈએ. હવે કબૂતરનું ઉદાહરણ આપે છે કે રાજન ક્યાંય કોઈની સાથે વિશેષ સ્નેહ અથવા આસક્તિ કરવી નહીં. બહુ પ્રેમ ન કરાય, કોઈની સાથે સ્નેહ ન કરાય. સ્નેહ એટલે પ્રેમ અને આસક્તિ કે આ કેટલું સરસ છે, મને બહુ ગમી ગયું છે. અન્યથા એને કબૂતરની જેમ રાખ થઈને અત્યંત દુઃખી થવું પડે. નકર એને કબૂતર દુઃખી થાય ને એવી રીતે દુઃખી થવું પડે. એની વાત બતાવીશ. એક જંગલમાં એક કબૂતર રહેતું હતું. એને એક વૃક્ષ ઉપર પોતાનો માળો બનાવ્યો અને એમાં માદા કબૂતરી સાથે ઘણા વર્ષો સુધી માળામાં રહે. એકબીજા માટે ના સ્નેહમાં વૃદ્ધિ થતી રહેતી હતી અને ગૃહસ્થાશ્રમ ધર્મમાં એટલા બધા આસક્ત થઈ ગયા હતા કે એણે એકબીજાની દ્રષ્ટિથી પણ દ્રષ્ટિ, અંગથી અંગ અને બુદ્ધિથી બુદ્ધિને બાંધી રાખ્યા હતા. એટલો વિશ્વાસ બેસી ગયો હતો એકબીજા ઉપર. એ નિશંક થઈને ત્યાંની વૃક્ષલતાઓમાં એકી સાથે સૂઈ જતા, બેસતા, હળતા ફરતા, વાતચીત કરતા, રમતા, ખાતા પીતા. કબૂતરીઓ ઉપર કબૂતરનો એટલો બધો પ્રેમ હતો કે ઈ જે કાંઈ ઈચ્છતી ને કબૂતરી, ઈ કબૂતર ભારે કષ્ટ ઉઠાવીને એની કામના પૂરી કરતો હતો. આટલો બધો કબૂતરીમાં આસક્ત થઈ ગયો હતો. અને કબૂતરી તો પણ કબૂતરને પોતાની સુંદર ભાવ કરે અને કબૂતરને ખુશ રાખે. એ ખુશી મેળવવા માટે જ કબૂતરીને જે કંઈ જોતો હોય એ બધું ભારે કષ્ટ ઉઠાવીને મેળવી આપતો. કબૂતરીની કામના પૂરી કરે.
એકવાર કબૂતરીને પ્રથમ ગર્ભ રહ્યો અને એના પતિની સમક્ષ જ રહીને માળામાં 2 ઈંડા મૂક્યા. એટલે ભગવાનની અચિંત્ય શક્તિથી યથા સમય એ ઈંડા ફૂટી ગયા. ગમે એ કંઈક થયું એ ભગવાનની શક્તિથી, અને એ ઈંડામાંથી અવયવો વાળા અત્યંત કોમળ 2 બચ્ચા નીકળ્યા. હવે એ કબૂતર અને કબૂતરી 2 ની આંખો પોતાના બચ્ચા ઉપર મંડાઈ રહેતી કે આ 2 અમારા બચ્ચા છે. ખૂબ પ્રેમથી એના બચ્ચાનું લાલન પાલન લાડ પ્રેમ કરતા. એની અસ્પષ્ટ મધુર બોલી અને કાલાવાલા ભાષણથી કબૂતર ને કબૂતરી બહુ આનંદિત રહેતા. આનંદમાં ડૂબીને એના સુકોમળ પીછાઓને સ્પર્શ કરતા. એનો કલરવ મધુર ચેષ્ટાઓને જોઈને એ અત્યંત આનંદિત રહેતા. એને આનંદ આવતો. જ્યારે તેઓ ઉછળીને પોતાના મા બાપ પાસે દોડી આવતા ને ત્યારે આ 2 ખૂબ આનંદિત થઈ જતા. આ બધા દ્રષ્ટાંત છે. સંસારમાં આવું જ બને છે. કબૂતર અને કબૂતરી ભગવાનની માયાથી મોહિત થઈ ગયા હતા. એમાંય માયા હોય. એનું હૈયું એકબીજાના સ્નેહ પાસથી બંધાયેલું હતું. એ રાંક બુદ્ધિ વાળું કબૂતર દંપતી પોતાના નાના નાના બચ્ચાનું પાલન પોષણ માટે એટલું વ્યગ્ર થઈ ગયું કે એને દિવસ કે દુનિયા, લોક પરલોક એનું સ્મરણ ન રહ્યું. મારા બચ્ચાનું પાલન પોષણ કરવું, દુનિયા આખી ભૂલી ગયા. એકવાર નર અને માદા એ બચ્ચા માટે દાણા લેવા માટે જંગલમાં ગયા. હવે એનો પરિવાર તો મોટો થઈ ગયો હતો. એ દાણા માટે લાંબો સમય સુધી જંગલમાં ફરતા રહ્યા. આ બાજુ એક શિકારી ફરતો ફરતો સંયોગવશ એના માળા તરફ આવ્યો અને એને જોયું કે માળાની આજુબાજુ કબૂતરીના બચ્ચા ઉછળી રહ્યા છે. ઝાડ નાખી અને કબૂતરીના બચ્ચાને પકડી લીધા. કબૂતર કબૂતરી બચ્ચાને ખવડાવવા પીવડાવવા માટે હંમેશા ઉત્સુક રહેતા હતા. હવે તેઓ દાણા લઈને પોતાના માળા પાસે આવ્યા. કબૂતરીએ જોયું કે એના નાના નાના બચ્ચા, એના હૃદયના ટુકડા તો શિકારીની ઝાડમાં ફસાયેલા છે અને દુઃખથી ચીસો પાડે છે. ત્યારે એને આવી સ્થિતિમાં જોઈને કબૂતરીના દુઃખનો પાર ન રહ્યો. રડતી રડતી એ ચીસ પાડી અને એની પાસે દોડી ગઈ અને ભગવાનની માયાથી એનું ચિત્ત અત્યંત દીન દુઃખી થઈ ગયું. એની સ્મૃતિ ચાલી ગઈ. સ્નેહ પાસમાં જકડાઈ ગઈ. એટલે એને પોતાના બચ્ચા ઝાડમાં ફસાયેલા જોઈ અને પોતે પણ એ ઝાડમાં જ ફસાઈ ગઈ. હવે કબૂતર જોવે છે કે મારા પ્રાણથી પણ પ્રિય બચ્ચા ઝાડમાં ફસાઈ ગયા છે અને મારી પ્રાણ પ્રિય પત્ની ઈ જ દશાને પ્રાપ્ત થઈ ગઈ. ત્યારે એ અત્યંત દુઃખી થઈને વિલાપ કરવા લાગ્યો અને ખરેખર એ સમયે એની દશા અત્યંત દયાજનક હતી. વિચાર કરવા લાગ્યો કે હું તો અભાગ્યો છું, મંદ બુદ્ધિનો છું. અરે રે, મારું તો સત્યાનાશ થઈ ગયો. જો તો ખરા, ન તો મને હજી તૃપ્તિ થઈ અને ન મારી તૃષ્ણાઓ પૂરી થઈ. ત્યાં સુધીમાં તો મારા ધર્મ, અર્થ અને કામનું મૂળ એવો મારો ગૃહસ્થાશ્રમ ધર્મ જ નષ્ટ થઈ ગયો. ગૃહસ્થાશ્રમ ધર્મમાં ધર્મ, અર્થ ને કામ એ ત્રણેય સિદ્ધ થાય. કબૂતર દુઃખી છે. અરે મારી પ્રાણ પ્રિય પત્ની,
મને પોતાનો ઈષ્ટદેવ સમજતી હતી, મારી દરેક વાત માનતી હતી અને મારા ઈશારે નાચતી હતી. બધી રીતે મારે યોગ્ય હતી. હું કમ એમ કરતી. ઈ આજે મને સુના ઘરમાં છોડીને અમારા સીધા સાદા નિષ્કપટ બચ્ચાની સાથે સ્વર્ગે સીધાવી ગઈ. સ્વર્ગે સીધાવી રહીશ. મારા બચ્ચા મરી ગયા, મારી પત્ની જઈ રહી છે. મારું હવે સંસારમાં શું કામ છે? સોહમ શૂન્યે ગૃહે દીનો મૃતદારો મૃત પ્રજઃ. મુજ ગરીબનું આ વિધુર જીવન દુઃખમય છે. હવે હું આ સુના ઘરમાં કોના માટે જીવું? રાજન, કબૂતરના બચ્ચા છે એ ઝાડમાં ફસાઈને તરફડીતા હતા અને સ્પષ્ટ દેખાતું હતું કે ઈ મૃત્યુના મુખમાં છે. પણ ઈ મૂર્ખ કબૂતર આ બધું જોવા છતાંય વિવેક ભૂલીને સ્વયં પોતે જાણી જોઈને ઝાડમાં કૂદી પડ્યો. જીજે વિશે કિમર્થમ વા વિધુરો દુઃખ જીવિત. મારે હવે જીવવું નથી. રાજન, ઈ પારધી છે ને એ બહુ ક્રૂર હતો. સંસારમાં આસક્ત કબૂતર કબૂતરી અને એના બચ્ચા મળી જવાથી ઘણો રાજી થયો અને એને એમ માન્યું કે મારું કામ થઈ ગયું. સંસાર મળ્યો, કબૂતરી મળી અને બચ્ચા મળ્યા, હું તો મારું કામ થઈ ગયું અને એમ માનીને ચાલવા માંડ્યો. આનો સારાંશ એ છે કે આ પ્રકારે જે ગૃહસ્થ વિષયોમાં ખૂબ સુખ શોધતો ફરે છે અને જેનું ચિત્ત ચંચળ બનેલું છે, એ પોતાના પરિવારના ભરણ પોષણમાં વ્યસ્ત રહે છે અને કબૂતર દંપતીની જેમ પરિવાર સહિત દુઃખી થાય છે. ઈ માટે આ મનુષ્ય શરીર મળ્યું છે એ મુક્તિનું ખુલ્લું દ્વાર છે. એ દરવાજામાંથી તમે જાઓ તો તમે મુક્તિ તરફ જઈ શકો. એ આ શરીર, અને એને પ્રાપ્ત કરીને જે મનુષ્ય આત્મકલ્યાણ માટે પ્રયત્ન નથી કરતો અને ઘર પરિવારમાં કબૂતર દંપતીની જેમ આસક્ત રહે, એ મનુષ્ય ઉન્નત પદને પ્રાપ્ત કરીને પણ પુનઃ નીચે પડેલો જ માનવો. ઉન્નત પદ આપણું મનુષ્ય શરીર છે, એ આપણને પ્રાપ્ત થયું છે અને એની આપણે મહત્તા સમજતા નથી. તો નીચે જ પડવાના. શાસ્ત્રની ભાષામાં ઈ આરૂઢ ચ્યુત છે. આરૂઢ ચ્યુત એટલે એના ઉપર આરૂઢ થયો છે, હાથી ઉપર આરૂઢ થયા હોય, બેઠા હોય, એટલે આરૂઢ ચ્યુત. એટલે આપણો આત્મા છે એ શરીરમાં, મનુષ્ય શરીરમાં આવ્યો, આરૂઢ એમાંથી ચ્યુત એટલે પડી જાય હેઠો. એને શાસ્ત્રની ભાષામાં આરૂઢ્ય ચ્યુત કહે છે. યહ પ્રાપ્ય માનુષમ લોકમ, આ પ્રાપ્ત થયેલું મનુષ્ય લોક, મુક્તિ દ્વારમ અપાવૃતમ, મુક્તિ દ્વાર અપાવનારું છે. ગૃહે સુખગવત સક્ત સ્તમ આરૂઢ ચ્યુતમ વિદુ. ત્યાંથી હેઠો પડી જાય. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां एकादश स्कन्धे सप्तमोऽध्याय. श्रीकृष्णार्पणं समर्पयामि.